તો ક્યારેય આપણા કાર્યો અટકતા નથી અને સમયે સમયે આપણા દરેક કાર્ય થઈ જાય છે શિવભક્તો. તો ખાસ કરી તમામ શિવભક્તોને એટલું કહેવાનું કે આપણી ગોઠવણી ક્યારેય શ્રેષ્ઠ હોતી નથી. ભગવાનની ગોઠવણી હોય છે તે સર્વશ્રેષ્ઠ હોય છે. તો ક્યારેય પણ તમામ શિવભક્તોને એટલું કહેવાનું કે આપણા પરિવારને પણ કહેજો, આપણી સાથે સગાવાલા હોય તેને પણ કહેવું કે ક્યારેય પણ ભક્તિ કરી માગવું ન જોઈએ, કારણ કે આપણે માગી લઈએ તો તે આપણી ગોઠવણી થઈ ગઈ કહેવાય. તો ભગવાન મહાદેવ તો આપણને આપી જ દેવાના છે, પણ ક્યારેક એવું બને છે કે આપણે જે માગીએ તેની કરતાં ભગવાનને વધારે દેવાની તત્પરતા હોય છે. જો આપણે ન માગીએ તો ભગવાન મહાદેવ તેની રીતે આપણા જીવનમાં સુખ ગોઠવી જ નાખે છે અને તેનું જ્યારે ફળ મળે છે ને શિવભક્તો, ત્યારે આપણું હૈયું એટલું બધું ખુશ થાય છે કે તેની વાત જ ન પૂછો. એટલે ક્યારેય પણ ભગવાન મહાદેવ પાસે માગવું ન જોઈએ. ખાસ તમામ શિવભક્તોને મારે એટલું જ કહેવાનું હતું. સુંદર આ વિડીયો હતો જેનું ટાઇટલ એ હતું કે આપણી ગોઠવણી શ્રેષ્ઠ કે ભગવાન શિવજીની ગોઠવણી શ્રેષ્ઠ. શિવભક્તો, ભગવાન શિવજીની ગોઠવણી શ્રેષ્ઠ હોય છે. તો સુંદર આ વિડીયો હતો ગોઠવણીનો. જો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો. બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.